મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં પુરુષોત્તમ ભગવાનની કથાના અધ્યાય સાંભળશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પુરુષોત્તમ ભગવાનની કથાનું 21મો અધ્યાય પ્રાણ પ્રતિષ્ઠા અને પુરુષોત્તમ ભગવાનની પૂજા વિધિ. શ્રી વાલ્મીકી બોલ્યા, પ્રથમ જમણા હાથે પ્રતિમાના બંને ગાલનો સ્પર્શ કરી તેમાં પરમાત્મા શ્રી હરિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. મંત્ર જાણનાર વિદ્વાનોએ મંત્રોચ્ચારપૂર્વક પ્રતિમાના હૃદય પર અંગૂઠો અડાડી આ મંત્રોથી હૃદયમાં પણ પ્રતિષ્ઠા કરવી. પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી શ્રી પુરુષોત્તમ ભગવાનનું નીચે પ્રમાણે ધ્યાન કરવું. જેમની છાતીમાં ચિહ્ન છે તે શાંત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધિકાજી સાથે ધ્યાન કરવું. મૌન ધરી પવિત્ર થઈને પુરુષોત્તમ ભગવાનનું 16ઉપચાર વડે પૂજન કરવું. હે દેવોના દેવ ઈશ્વર, આપ અહીં પધારો. કરેલું પૂજન સ્વીકારો એ મંત્ર બોલી આહ્વાન કરવું. હે ઇન્દ્રિયોના નેતા પુરાણ પુરુષોત્તમ ભગવાન, સોનાના કળશમાં રહેલું આ ગંગાજળ મેં લાવ્યો છે, આપ આચમન કરો. હે પ્રભુ, સુગંધિત પુષ્પમાળાઓ તથા માલતી વગેરેના સુગંધી પુષ્પોને મેં પૂજા માટે લાવ્યા છે, આપ તેનો સ્વીકાર કરો. એમ કહીને પુષ્પો ચડાવવા. અંગ પ્રત્યંગની પૂજા. તે પછી હાથમાં પુષ્પ લઈ પરમેશ્વરના નામ વડે જગતપતિના એક એક અંગની પૂજા કરવી. સર્વના આત્માને નમસ્કાર હો, મસ્તકની હું પૂજા કરું છું એમ બોલી મસ્તક ઉપર પુષ્પ ચડાવવું. એક એક પુષ્પ લઈને પ્રત્યંગોની પૂજા કરી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું. ધૂપ આદિ સમર્પણ. પછી વનસ્પતિના રસરૂપ દિવ્ય સુગંધથી યુક્ત અને સર્વ દેવોને સુગંધ યોગ્ય આ ઉત્તમ ધૂપનો સ્વીકાર કરો. આપ સર્વ દેવોના જ્યોતિ છો. આ ફળ આપની આગળ મેં ધર્યું છે, તેથી મને દરેક જન્મમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાઓ. જગતના ઈશ્વર, જગત સ્વરૂપ, જગતને ઉત્પન્ન કરનાર તથા જગતના સ્વામી આપ ગોવિંદને વારંવાર નમસ્કાર હો. ક્ષમા પ્રાર્થના. તે પછી હે દેવોના પણ ઈશ્વર, મંત્ર રહિત ક્રિયા શૂન્ય તથા ભક્તિ વિનાનું મેં પૂજન કર્યું છે, તો તેવું મારું પૂજન પણ હે દેવ પરિપૂર્ણ થાઓ. એ મંત્રથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગવી. પુરુષોત્તમ રાય સ્વાહા એમ સ્વાહા પદ અંતે લગાડી નામ મંત્રો વડે દરરોજ તલ્લો હોમ કરવું. તેમજ આખો પુરુષોત્તમ માસ ભગવાનને પ્રસન્ન કરવા. સર્વ પુરુષાર્થ રૂપ ફળની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો પ્રભુ આગળ ચાલુ રાખવો. ભગવાનને નમસ્કાર કરી જે કંઈ અપૂર્ણ હોય તેની સંપૂર્ણ કરી સુખેથી રહેવું. પૂજા ફલ કથન. એ પ્રમાણે પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મેળવી જે મનુષ્ય પુરુષોત્તમ માસ આવે ત્યારે વૈષ્ણવ ગુરુ કરી નવા મેઘ જેવા શ્યામ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધિકા સાથે ભક્તિ તથા હર્ષથી નિત્ય પૂજન કરે છે, તે આ લોકમાં સમગ્ર અતુલ સુખ ભોગવી મરણ પછી પરમ પદને પામે છે. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 22મો અધ્યાય પુરુષોત્તમ માસના વ્રત નિયમો. ધનવા રાજાએ પૂછ્યું, હે તપોધન, પુરુષોત્તમ માસનું વ્રત કરનારે પાળવાના નિયમો તમે મને વિસ્તારથી કહો. શ્રી નારાયણે કહ્યું. રાજા દ્રઢધન્વાએ એમ પૂછ્યું ત્યારે ભગવાન વાલ્મીકી મુનિ લોકોના ચોક્કસ કલ્યાણ માટે તે રાજાને બહુમાન આપતા બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ માસમાં સાવધાન રહી અવિષ્ટાન જમવું જોઈએ. ઘઉં, કંદમૂળ, આંબલી, સોપારી, ગોળ સિવાય શેરડીનો રસ તથા તેલમાં નહીં તળેલા પદાર્થને મુનિઓ હવિષ્ટાન કહે છે એવું જમવું. તે માણસોએ ઉપવાસ જેવું ફળદાય છે એમ વિદ્વાનો કહે છે. પણ સર્વજાતના અભક્ષ માંસ, બેદાળ થાય તેવું ધાન્ય, ચીર, કાકરા વગેરેથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું અને વાણીથી દૂષિત થયેલું અન્ન છોડવું. તીર્થ સિવાય પરદેશ જવાનું છોડી દેવું જોઈએ. સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા છોડવી જોઈએ. તેમજ પ્રાણીના અંગરૂપ માંસ, ભેંસ, ગાય સિવાયના પ્રાણીનું દૂધ વગેરે માંસ ગણાય છે. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવું. તેમજ કાગડાએ હેઠું કરેલું અન્ન, જળ, 2 વાર રાંધેલું અન્ન તથા દાજી ગયેલું કે બળી ગયેલું અન્ન પુરુષોત્તમ માસમાં ન ખાવું.
ડુંગળી, લસણ, સરગવાની શીંગો પણ ખવાય નહીં. કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની શક્તિ પ્રમાણે કુચ, ચંદ્રાયણ વગેરે વ્રત કરવા. સર્વકાળ રવિવારના દિવસે આંબળા છોડવા. જે મનુષ્ય પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા માટે પુરુષોત્તમ માસમાં જે પદાર્થનો ત્યાગ કરે તે પદાર્થ બ્રાહ્મણને દાન કર્યા પછી જ ખાવા. પવિત્ર દિવસે પ્રાતઃકાળે ઉઠી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ પછી હૃદયમાં ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નિત્ય ગ્રહણ કરવા. ઉપવાસો, રાત્રે જમવાનો કે એક વખત જમવાનો એક નિશ્ચય કરી આ વ્રત કરવું. પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું. 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામનું પૂજન કરવું. તેનું પુણ્ય અનંત છે. આ કહ્યા પ્રમાણે પુરુષોત્તમ માસમાં જે વ્રત કરે છે તેને જોઈ હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય તેમ યમદૂતો નાસી જાય છે. આ પુરુષોત્તમ માસનું વ્રત 100 યજ્ઞ કરતાં પણ વધારે ઉત્તમ છે. પુરુષોત્તમ માસની સેવામાં અડગ એવા શ્રી હરિભક્તનું ઇન્દ્રાદિ વગેરે દેવો પણ શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા માટે વિઘ્નથી રક્ષણ કરે છે. હે રાજન, એમ વિધિપૂર્વક શ્રી પુરુષોત્તમ માસનું વ્રત જે કરે છે તેનું ફળ જલ્દી કહેવા 1000 મુખવાળા શેષ પણ સમર્થ નથી. શ્રી નારાયણ બોલ્યા, જે ઉત્તમ પુરુષ બીજામાં મન રાખ્યા વગર પરમ આદરથી ભગવાનને પ્રિય આ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે ભગવાનને અતિશય પ્રિય થઈ ઋષિકેશ્વર ભગવાન સાથે જ આનંદથી રમે છે. પુરુષોત્તમ ભગવાનની કથાનું 22મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 23મો અધ્યાય. ચિત્રબાહુ રાજાનું આખ્યાન. રડધન્વા રાજાએ પૂછ્યું, શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે? હે દીન વત્સલ્ય, આપ એ મને કહો. શ્રી નારાયણ બોલ્યા. હસતા હોય એમ આનંદ પામી વાલ્મીકીએ વિનય રાજાને કહેવા માંડ્યું, હે રાજાઓમાં સિંહ સમાન રાજા, પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. 5 પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય મન રાખનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો તે હતો. તેમની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોય તે રાણી સાથે પૃથ્વી ઉપર ફરતા હતા અને શ્રી કૃષ્ણ સિવાય બીજા દેવને શ્રેષ્ઠ તરીકે જાણતા ન હતા. એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિ શ્રેષ્ઠ અગત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી પછી વિનયથી નમ્ર થઈ તેમને ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું, આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. જે મનુષ્ય જે દિવસે 1 કોડી જેટલું શાક અથવા અનાજ વૈષ્ણવ બ્રાહ્મણને આપતો નથી તેનો તે દિવસ નિષ્ફળ છે. એમ વેદ પારંગત વિદ્વાનો કહે છે. તારાઓની પ્રભા ત્યાં સુધી જ પ્રકાશે છે જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી. તે જ પ્રમાણે બીજા બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય ત્યાં સુધી જ શોભે છે અથવા યોગ્ય ગણાય છે જ્યાં સુધી વૈષ્ણવ બ્રાહ્મણો આવ્યા હોતા નથી. અગત્ય બોલ્યા, હે ચિત્રબાહુ, હાલમાં તું ધન્યવાદને પાત્ર છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. જેમ કેશવાળી વિધવા સ્ત્રી સ્નાન વિનાનું વ્રત અને બ્રાહ્મણી સાથે વ્યભિચાર કરતો શૂદ્ર અધમ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ અધમ છે. હે રાજન, હું તને આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી, બસ હવે હું ચાહું છું તારું કલ્યાણ થાઓ. નારાયણજી બોલ્યા. મુનિ શ્રેષ્ઠ અગત્ય જવાની ઈચ્છા કરી. એટલે પતિવ્રતા રાણી ચંદ્રકળાએ પણ પરમ ભક્તિથી તેમને નમન કર્યું. ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા. તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રી કૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ. ચિત્રબાહુ બોલ્યો, હું આપને શરણે આવ્યો છું. આપ હાથમાં રહેલા આંબળાની પેટે બધું જાણો છો તો મને કહો. અગત્ય બોલ્યા, તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વજન્મમાં મણિગ્રીવ નામે શુદ્ર જાતિમાં જન્મેલ તારી પત્ની જે અત્યારે છે એ સુંદરી તો એ મન વચન કર્મથી પતિ સેવામાં જ તત્પર, બ્રહ્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી કે જેથી તેણીએ તારા પર કોઈ કાળે દુષ્ટ ભાવ કર્યો ન હતો.
તું તો પાપ કર્મ કર્યા કરતો હતો, તેથી તારા સગા સંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા ઉપર ક્રોધ પામેલા રાજાએ તારું સર્વધન લઈ લીધું. તેથી જંગલમાં જઈને તું અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો હતો અને હે રાજા પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો. તે જંગલમાં કોઈ માણસ રહેતું ન હતું. એક વખત તું જંગલમાં મૃગનો શિકાર કરવા ગયો હતો ત્યારે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતા બેભાન થઈ ઢળી પડ્યા. તું તેમને ઉપાડીને તારે આવેશે લઈ આવ્યો. તમે બંને પતિ પત્નીએ તે મુનિની ઘણી સેવા કરી. મુનિ ભાનમાં આવ્યા અને આશ્ચર્યથી બોલ્યા, અરે મને અહીં કોણ લાવ્યું છે? મણિગ્રીવ બોલ્યો, હે મુનિ શ્રેષ્ઠ, મેં હાલમાં આપની રક્ષા કરી છે. આપ સુખેથી અહીં વિશ્રામ કરો. અગત્ય બોલ્યા. બ્રાહ્મણ ઉગ્રદેવ તે વેળા ભાનમાં આવ્યા. તે વેળા પત્ની સહિત મણિગ્રીવે તેની શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરવા આતુર થઈ વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું, આપના દર્શનથી મારા પાપ નાશ પામ્યા છે. મારા ઉપર કૃપા કરવા આપ યોગ્ય છો. પછી મણિગ્રીવે ફરીથી એ શ્રેષ્ઠ મુનિને કહ્યું, હે બ્રાહ્મણ, આ ફળનો આપ સ્વીકાર કરો. તમને સ્ત્રી પુરુષને આપ કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી. હું મણિગ્રીવ નામે શૂદ્ર છું. કુટુંબીએ મારો ત્યાગ કર્યો છે. તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતાના કર્મોના ઉગ્ર પરિણામરૂપ પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. પુરુષોત્તમ ભગવાનની કથાનો 23મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 24મો અધ્યાય ચિત્રબાહુનું આખ્યાન શરૂ. ગ્રીવ બોલ્યા, હે બ્રાહ્મણ, ચમત્કારપુર નામે સુંદર શહેર છે. ત્યાં મારી પત્ની સાથે રહેતો હતો. રાજાએ મારું ઘર લૂંટી લીધું. ધન પણ મારા કુટુંબોએ લઈ લીધું. સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો. તેથી મેં આ વનવાસ કર્યો છે. હે બ્રાહ્મણ પાપયુક્ત, મારા પર હવે આપ કૃપા કરો, જેથી મારું દરિદ્ર નાશ પામે અને અતુલ વૈભવ મેળવી હું સુખપૂર્વક જીવન ગાળું. ઉગ્રદેવ બોલ્યા, હે મહાભાગ્યશાળી, જે સમયે તે મારો અતિથિ સત્કાર કર્યો તેથી તારી પત્ની સહિત કલ્યાણ થાય. હર કોઈ બીજા સમયે પણ ભગવાન સામે જો દીવો કરવામાં આવે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું શું? એટલું જ નહીં પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકા દીવનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી. હે પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જેને તેને કહેવા જેવું નથી. તે ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે. વાંજણી સ્ત્રીના વાંજિયાપણાને દૂર કરનાર છે. આ સાધન તીવ્ર દારિદ્રતાનો નાશ કરનારી છે અને તે આજે મેં તને કહ્યું છે. માસ આવ્યો. તે બંનેએ મોટી ભક્તિ કરવા તત્પર રહી. તે મહિનામાં વૈભવ મેળવવા માટે ઇંગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો. ઉગ્રદેવની કૃપાથી ત્યાંના ભોગો ભોગવી ને બંને સ્ત્રી પુરુષ આ ભારત ક્ષેત્રની ભૂમિ ઉપર પાછા જન્મ પામ્યા. પૂર્વજન્મમાં મણિગ્રીવ તથા સુંદરી એ જ ચિત્રબાહુ અને ચંદ્રકળા થયા. જે મણિગ્રીવ પૂર્વજન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો છે. તારી જે પત્ની હતી તે હમણાં ચંદ્રકલા નામની તારી આ રાણી થઈ છે. શ્રી પુરુષોત્તમ માસમાં ઇંગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થતી હોય તો જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ઘીનો કે તલના તેલનો દીવો જો અખંડ દીવો કરે તો શું પ્રાપ્ત ન થાય? તો પછી ઉપવાસ વગેરેથી જે મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે તેના ફળની તો વાત જ શી કરવી? વાલ્મીકી બોલ્યા, અગસ્ત્ય ઋષિએ એ પ્રમાણે ચિત્રબાહુનું પુરાતન ચરિત્ર કહ્યું હતું. પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી પોતે ત્યાંથી નીકળી ગયા હતા. પુરુષોત્તમ ભગવાનની કથાનો 24મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 25મો અધ્યાય પુરુષોત્તમ માસની વ્રત ઉત્થાપન વિધિ.
ધનવાએ કહ્યું, હે બ્રાહ્મણ મુનિ, કૃપા કરી પુરુષોત્તમ માસના વ્રતનું ઉત્થાપન કરવાની વિધિ તમે કહો. પુરુષોત્તમ માસમાં અંધારિયામાં 14 નોમ કે આઠમના દિવસે વ્રતનું ઉત્થાપન કરવા કહેલું છે. શક્તિ પ્રમાણે 5 કે 7 બ્રાહ્મણોને નિમંત્રણ આપવું. હે રાજા, બપોરના સમયે એક કોણ એટલે કે 16 શેર અથવા 64 શેર વજન જેટલા અથવા તેનાથી અડધા કે તેનાથી પણ અડધા 5 ધાન્ય વડે સર્વોતોભદ્ર નામનું ઉત્તમ મંડળ રચવું. તે પછી 4 કળશો ઉપર ઉત્તમ દેવ, વાસુદેવ, હળધર એટલે કે સંકર્ષણ અથવા બળદેવ, પ્રદ્યુમન તથા અનિરુદ્ધ એ ચક્રવ્યૂહ ઉત્તમ દેવોનું સ્થાપન કરવું. પુરુષોત્તમ માસના વ્રતની શરૂઆત કરતી વખતે રાધા સહિત દેવ દેવશ્રી પુરુષોત્તમ ભગવાનનું કળશ સહિત સ્થાપન કરવું. જપ પ્રમાણે 4 બ્રાહ્મણોનું વરણ કરવું. આચાર્યને વસ્ત્ર તથા આભૂષણોથી હર્ષપૂર્વક શણગાર્યા પછી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું. તે પછી કહેવાયેલ વિધિ પ્રમાણે પોતાની સ્ત્રી સાથે પૂજા કરવી. ભક્તિપૂર્વક પુરુષોત્તમ શ્રી હરિને રાધા નમસ્કાર કરી ભગવાનના નામરૂપ મંત્રો વડે તલનો હોમ કરવો. તે પછી રાધાજી સહિત શ્રીહરિને પુષ્પોની અંજલિ અર્પણ કરવી. પોતાની પત્ની સાથે મંત્રથી પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરવા. બ્રાહ્મણને સારી રીતે દાન કરવું. તે પછી ઘીના પાત્રનું તથા તલના પાત્રનું દાન કરવું. બ્રાહ્મણ દંપતીને પહેરવા માટે વસ્ત્રો આપી શિવ પાર્વતીની પ્રતિમાનું દાન કરવું. તે પછી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન દેવું. તેમજ 30 માલપુડા મૂકી 30 કાંસાના વાટકાનું પણ દાન દેવું. હે રાજા, તે માલપુડાઓમાં દરેકની અંદર જેટલા છિદ્ર હોય છે તેટલા 1000 વર્ષ સુધી તે મનુષ્ય વૈકુંઠમાં વસે છે. પછી પ્રાર્થના કરવી, હે જગતના આધાર, આપ મારા આ લોકના તથા પરલોકના સર્વ મનોરથો જલ્દી પૂર્ણ કરો. વ્રત કરનારે પ્રથમ વિધિપૂર્વક ભોજન કરાવવા નિમિત્તે સંકલ્પ કરવો જોઈએ. સુગંધી પદાર્થોથી સુગંધમય કરેલા દૂધ, દહીં, છાશ વગેરે જે ગોરસ હોય છે તે બધું પીરસી દરેક બ્રાહ્મણને કોમળતાપૂર્વક કહેવું. સ્વાદિષ્ટ ભોજન મેં આપ માટે હસ્તથી તૈયાર કરાવ્યું છે. જમાડ્યા પછી તેઓને મુખવાસ આપવો. તેમની પત્નીઓને વિધિપૂર્વક શણગારી તેમની વાસના સપૂટ હળદર, કંકુ તથા બંગડીઓ આપવા. તે પછી ઘરની હદ સુધી બ્રાહ્મણોની પાછળ જઈ તેમને વિદાયગીરી આપવી. તે પછી મૂર્તિ સહિત સઘળું પૂજા સાહિત્ય આચાર્ય તરીકે વરણ કરેલા બ્રાહ્મણને આપી દેવું. ઉપરાંત ઈચ્છાનુસાર અન્નદાન પણ આપવું. પોતાની પાસે જેટલું ધન હોય તે અનુસાર પરમ ભક્તિથી દાન પણ કરવું. જેઓ આ વ્રત કરે છે તેઓ આ લોકમાં જાત જાતના મનોરથો પૂર્ણ કરી છેવટે વિમાન પર બેસીને ઉત્તમ વૈકુંઠ ધામમાં જાય છે. શ્રી નારાયણ બોલ્યા, તે પ્રમાણે જે મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય આ પુરુષોત્તમ માસમાં વિધિ પ્રમાણે અતિશય આદરથી આ વ્રત કરે છે તે પાપના સમુદ્રને નાશ કરી આ લોકનું સુખ ભોગવી પોતાના પૂર્વજોની સાથે ગોલોકમાં જાય છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 25મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 26મો અધ્યાય. પુરુષોત્તમ વ્રતનું ઉત્થાપન કર્યા પછી વ્રતમાં લીધેલ નિયમો છોડવાની વિધિ. વાલ્મીકીજી બોલ્યા, હવે સમગ્ર પાપનો નાશ કરવા તથા ગરુડ ધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓને વિધિપૂર્વક ત્યાગ કરવાનું કહેવાય છે. હે રાજા, જે માણસે પુરુષોત્તમ માસમાં રાત્રે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે છેવટે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. જેણે પગરખા ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયોનું દાન કરવું. જેણે મૌન ધારણ કરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડી તથા સોના સાથે તેલનું દાન કરવું. અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરુષને ઘી દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. એ માણસે એકાંતરે ઉપવાસનું વ્રત કર્યું હોય તેણે 8 કળશોનું દાન કરવું. તે બધા કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે શક્તિ હોય તો તદ્દન સોનાના પણ આપી શકાય છે. ઉપરાંત ગાડીની ઘોસરીમાં જોડી શકાય તેવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો.
જે મનુષ્ય એક અન્નથી મૂળ માસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં રાતે જમે છે તે રાજા થાય છે અને સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે, તેમાં સંશય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે, દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને સાયંકાળ વીત્યા પછી ભોજન કરે છે, તે રાજા થાય છે. એટલું જ નહીં પણ બ્રહ્મહત્યાદિ પાપોનો નાશ પામે છે. શ્રી હરિને પ્રિય પુરુષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. હે રાજન, ભક્તિથી સર્વકાળે દર્ભનો કુચ્ચો પાસે ન રાખવો. કેવળ અમુક પવિત્ર ધર્મક્રિયા કરતી વખતે જ ધર્મ પાસે રખાય, પણ સર્વકાળે સાથે રખાય નહીં. કપિલા ગાયનું દૂધ પીવું નહીં, જનોઈ પહેરવી નહીં અને વૈદિક ક્રિયા કરવી નહીં, એમ શૂદ્ર માટે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે. છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપથી છૂટી જાય છે. આમ પુરુષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. વ્રતમાં જો કંઈ અપૂર્ણતા અથવા ખામી રાખો તો પણ વ્રત કરનારો માણસ આંધળો અથવા કોઠિયો થાય છે. માધવ ભગવાનની પ્રસન્નતાને કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન, જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગેશ્વર શ્રી હરિ બિરાજે છે તે શ્રેષ્ઠ લોકમાં જાય છે. આમ આ કથામાં કહેવામાં આવ્યું છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 26મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 27મો અધ્યાય. દ્રઢ ધનવાને વૈરાગ્ય તથા તેની વનમાં જવાની ઈચ્છા. શ્રી નારાયણ ભગવાન બોલ્યા. એમ કહી મુનીશ્વર વાલ્મીકી બોલતા બંધ થયા. એટલે રાજા દ્રઢ ધનવાએ તેમને નમન કર્યું. વાલ્મીકીજીએ આશીર્વાદ આપ્યા. ઘેરે આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું. દ્રઢ ધનવા બોલ્યા, હે સુંદરી, આ અસાર સંસારમાં માણસને સુખ છે, માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું સારી રીતે સ્મરણ કર્યા કરીશ. તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને બે હાથ જોડી શોક સાથે કહેવા લાગી, હે રાજન, હું પણ તમારી સાથે આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે, પછી કોઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય. પત્નીનું વાક્ય સ્વીકારી લઈ રાજાએ પુત્રનું રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો. તેની પત્ની પતિવ્રતા રાણી પણ તેની સાથે સેવા કરવામાં તત્પર રહેતી હતી. એમ વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતા પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, હવે હું શું વર્ણન કરું? જેને અજાણતા પણ માત્ર સ્નાન કરનાર દુષ્ટ વાંદરાને પણ શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ સફળ થાય છે. નારદે પૂછ્યું, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે. તે વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેણે કયું પુણ્ય કર્યું હતું તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું, પરંતુ મને તૃપ્તિ થતી નથી. મહાલોભી બ્રાહ્મણની કથા. શ્રી નારાયણ બોલ્યા, કેરળ દેશમાં એક ઘણો જ લોભી બ્રાહ્મણ રહેતો હતો. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ માસમાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું. તે સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યા ન હતા. બગીચાનો કોઈ એક ભીલ તેનો મિત્ર હતો. તેની પાસે વારંવાર અડતા તેણે પોતાનું દુઃખ જણાવ્યું કે નગરવાસી લોકો મારો હંમેશા તિરસ્કાર કરે છે, તેથી હું ત્યાં શહેરમાં રહી શકું તેમ નથી. એ કંજૂસ બ્રાહ્મણે એમ કહ્યું ત્યારે તેની અતિ દીનવાણી સાંભળી પેલો માળી ભીલ દયાથી પીગળી ગયો. તે માળીને તે બ્રાહ્મણે પોતાના જેવા વાડીના માલિક બનાવી વાડીનો વહીવટ એ બ્રાહ્મણને સોંપી દીધો
અને આ તો સર્વ રીતે મારો પોતાનો જ માણસ છે એવો પોતાનો નિશ્ચય થવાથી પોતે વાડીની ચિંતા છોડી દઈ રાજાના ઘરે જ રહેવા લાગ્યો. રાજાના ઘરે પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ આવું જૂઠું તે બ્રાહ્મણ કહેતો, હું તો શહેરમાં ભમી ભિક્ષા માંગી ખાધા કરું છું ને બગીચાની સંભાળ રાખ્યા કરું છું. આ સાંભળી ભીલ ઘણો વિશ્વાસ પામી ચાલ્યો જતો. દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ એમ સદા વર્તી રહ્યો હતો. તે ફળોની ચોરી પણ કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો અને આ રીતે ચોરી કરતો, વિશ્વાસઘાતપણું પણ કરતો હતો. અને તે સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા અને તે મરણ પામ્યું. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો, મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવનો દુઃખ જ દીધા છે અને જઠરના અગ્નિને કદી શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે એક પણ વાર મેં મારી જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નથી, દાન પુણ્ય કર્યા નથી. એમ તે વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભુ, આ બ્રાહ્મણ દુષ્ટ છે અને વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરી ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે, તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે. સાંભળી યમરાજ બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત કર્યા અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તો તેણે ભોગવવાનું જ રહે છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 27મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 28મો અધ્યાય. કદર્પ, લોભને લીધે પ્રેત અને ફળની ચોરીના લીધે વાંદરો. આ બ્રાહ્મણ પ્રથમ તો લોભથી ઘેરાયેલો હતો અને પાછળથી તેણે ચોરી પણ કરવા માંડી હતી. માટે પહેલાં તો આ પ્રેત થાય અને પછી વાંદરો થાય. ફળની ચોરીથી પ્રાપ્ત થયેલ વાંદરાની જાતિને તે પામ્યો. દેવોને પણ દુર્લભ એક કુંડ મૃગતીર્થ નામે પ્રખ્યાત છે, જેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદગતિ પામે છે. તે મૃગતીર્થમાં પેલો કંદર બ્રાહ્મણ પ્રથમ જન્મ પામ્યો હતો, પણ મનુષ્ય શરીર તેણે મેળવ્યું હતું. છતાં ફળની ચોરીનું પાપ કર્યાથી તે જ ઠેકાણે તેને વાંદરાપણું પ્રાપ્ત થયું હતું. શ્રી નારાયણ બોલ્યા, ચિત્રકુંડક નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ તારકા હતું. તેણે બ્રાહ્મણોને પત્ની સહિત સંતુષ્ટ કર્યા હતા. દક્ષિણા પણ તેઓએ તેને આપી હતી. એમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાના ઘરે ગયા. હે વૈશ્ય રાજ, તારી પૂજા જોઈ હું ચકિત થયો છું. ઓહો, તે આ મોટું કામ કર્યું છે એમાં સંશય નથી. હે પુષ્કળ ધન દેનારા, તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ ધન આપ્યું છે, તો ભાગ્યહીન મને તું કેમ આપતો નથી? એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું. તે પૂજા દર્શનના મહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ શ્રુતિ કરવાથી મૃગતીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો. શ્રી પુરુષોત્તમ દેવનું આદર સહિત દર્શન તથા સેવન કરે છે તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી નારાયણ બોલ્યા, જે સમયે ઈચ્છિત ફળ આપનારા દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ મહાસાગર ઉપર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો, તે વેળા એકલા વિભીષણ સિવાય કોઈ પણ રાક્ષસ તેમણે બાકી રાખ્યા ન હતા. તે અગ્નિમાં શુદ્ધ થયેલ સીતાજીનો તેમણે સ્વીકાર કર્યો. તે વખતે પત્ની સાથે પુષ્કર વિમાન પર બેસી પ્રસન્ન મુખ કમળવાળા શ્રી રામચંદ્રે ચારે બાજુ ઊભા રહેલા વાંદરાઓને આ પ્રમાણે કહ્યું, હે હનુમંત, હે સુગ્રીવ, તમે વાંદરાઓની સાથે સઘળું મિત્ર કાર્ય કર્યું છે. વાંદરાઓને અહીંથી જવાની આજ્ઞા કરો. જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. આ વાંદરાઓનું કોઈ અપમાન કરી શકશે નહીં, માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ. શ્રી નારાયણ બોલ્યા, એક વખતે ઝાડ પરથી તે વાંદરો જમીન ઉપર પટકાઈ પડ્યો. તેનાથી દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. તેના બધા દાંત પડી ગયા અને વર્ણના રોગથી તે પીડાતો હતો. એમ પૂર્વજન્મમાં કરેલ પાપથી તેને ખૂબ દુઃખ પામ્યો હતો. તે વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. આથી તે ખાધા પીધા વિના વગર મૃગતીર્થ કુંડ પાસે પડી રહ્યો અને અજાણપણે તેનાથી પુરુષોત્તમ મહિનો થઈ ગયો અને તે આ અવસ્થામાં મરણ પામ્યું. એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને દિવ્ય શરીર આપ્યું. મને મહાપાપીએ આવું દિવ્ય શરીર કયા કારણે પ્રાપ્ત થયું
તેમ વિચાર કરતો હતો તેવામાં એક અપ્સરાએ આવી તેના પર ચંદ્ર જેવું પ્રકાશનું છત્ર ધરી દીધું. એવી રીતે બીજી અનેક અપ્સરાઓએ જુદી જુદી રીતે ઊભા રહી છત્ર ધર્યા પોતાનો આવો વૈભવ જોઈ તે વાનર તો જાણે ચિત્રમાં ચિતર્યો હોય તેવો સ્તબ્ધ બની ગયો. મારું એવું કોઈ પુણ્ય નથી કે હું શ્રી હરિનું પદ પામું. બે વિષ્ણુદૂત તો તેની આગળ હાથ જોડી વિનય સહિત ઊભા રહ્યા અને વાંદરાનું શરીર છોડીને આગળ ઊભા રહેલા તેના ચરણમાં નમસ્કાર કરી તેઓ આવું સુંદર વચન બોલ્યા. પુરુષોત્તમ ભગવાનની કથાનો 28મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 29મો અધ્યાય ગોલોકમાં પધારો. પુણ્યશીલ અને સુશીલ નામના બે વિષ્ણુદૂતોએ કહ્યું, હે પ્રભુ, ગોલોકમાં પધારો. તમે શ્રી પુરુષોત્તમની પાસે રહેવાનું ખાસ કરીને મેળવ્યું છે. કંદર બોલ્યા, મારા અનેક કર્મો હજી એમના એમ જ બાકી છે. વરસાદની જેટલી ધારાઓ છે અને આકાશમાં જેટલા તારા છે એટલા પાપ મેં કર્યા છે. આ દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું? શ્રેષ્ઠ કારણ મને કહો. વિષ્ણુદૂતો બોલ્યા, તમને મુખનો રોગ હતો તેથી અનાહારનું વ્રત થયું છે. તેમજ અંતરના દુઃખથી તમે ઘણીવાર પાણી પણ પીધું ન હતું. આ રીતે અમુક બહાનાથી અજાણતા કે કપટથી પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. તેથી ઘણું જ પુણ્ય મળ્યું છે. પુરુષોત્તમ માસનું સેવન કરવાથી એ ચિત્રસરમાં જ્યાં ગયા પછી પ્રાણીઓને કોઈ જાતનો શોક રહેતો નથી અને જે ખટપણ તથા મરણ રહિત છે એવા ગોલોકમાં ગયા હતા. વનના અધિપતિ સર્વ વનસ્પતિ વેલા તથા વૃક્ષોને નમસ્કાર કર્યા પછી વિનય સાથે વિમાનને પ્રદક્ષિણા કરીને તેના પર તે ચડ્યા. શ્રી નારાયણ પ્રાતઃકાળમાં કરવાનું કર્મ પ્રથમ જે કહેવાયું છે, પછી મધ્યાહન કાળથી સંધ્યા કરવી અને પછી તલ વડે તર્પણ કરવું. તે પછી 5 મહાયજ્ઞ કરવા. દેવો, મનુષ્ય, પશુઓ, સર્પો એમ જે કોઈ અહીં અનિચ્છતા હોય તેઓ સર્વને આ મેં આપ્યું છે એમ બોલી મંત્ર બોલી બલિદાન કરવું. જે મનુષ્ય સત્કાર કરી સંન્યાસીને ભિક્ષા આપે છે તેનું પુણ્ય ગાયના દાન કર્યા જેટલું થાય છે એમ ભગવાન યમદેવ કહે છે. તે પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી મૌન ધરી ઉત્તમ શુદ્ધ પાત્રમાં અન્નની નિંદા કર્યા વિના ભોજન કરવું. ભોજન વિધિ: હાથમાં જળ રહી બધું જ ભગવાનના આધીન છે એ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રની ચોતરફ જળ ફેરવી ઘી વચ્ચે ખાવા અને કડવા પદાર્થો તથા તીખા પદાર્થો છેલ્લે ખાવા. વચ્ચે કઠણ પદાર્થો ખાવા. એમ ખાનારો માણસ બળ તથા આરોગ્યને કદી છોડતો નથી. ખોરાકનું માપ: સંન્યાસીઓએ 8 કોળિયા ખાવા, વાનપ્રસ્થે 16 કોળિયા ખાવા, ગૃહસ્થે 32 કોળિયા ખાવા અને બ્રહ્મચારીએ માપ વિના ખાવું. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય ભોજન વગેરે ખાવું નહીં. સાવધાનીપૂર્વક કાળજીથી મુખ તથા હાથને માટી અને શુદ્ધ જળ વડે સાફ કરવા. જમ્યા પછીનું કર્તવ્ય: 16 કોગળા કરી શુદ્ધ થઈને સુખકારક આસન પર નિરાતે બેસવું. આનંદપૂર્વક શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને ફરી આચમન કર્યા પછી પાન બીડું ખાવું. સર્વ પુરુષાર્થોમાં સિદ્ધિ આપનાર શ્રી કૃષ્ણ ભગવાનનું મનથી સ્મરણ કરતા રહેવું જોઈએ. સંધ્યા વગેરે: સૂર્ય અસ્તાચળના શિખર પર જાય ત્યારે સાંજના તીર્થસ્થાન પર જઈ અથવા ઘેરે હાથ પગ ધોઈ ધર્મની પવિત્રી ધારણ કરી પવિત્ર થઈને સાયકાળ સંધ્યા કરવી. જે શ્રદ્ધાનું બ્રાહ્મણ 3 કાળ સંધ્યા ઉપાસના કરે છે તેનું તેજ ઘીથી જેમ અગ્નિનું તેજ વધે છે તેમ વધે છે. છેલ્લી સાય સંધ્યા જે વખતે સૂર્ય અર્ધો અસ્ત પામેલો હોય છે તે વખતે અર્ધા સૂર્ય સહિત થવી જોઈએ. ગૃહસ્થે સાંજનું ભોજન કર્યા પછી હાથ પગ ધોઈને ઓશિકાવાળી કેવળ શૈયા ઉપર સૂવું જોઈએ. મનુષ્ય દેહને શ્રેષ્ઠ માનનાર સર્વ મનુષ્યએ પૂર્વોક્ત ધર્મ અવશ્ય આચરવો જોઈએ, કેમ કે ધર્મ કેવળ મનુષ્યના શરીરથી જ થઈ શકે છે. સમગ્ર વેદશાસ્ત્રમાં કહેલું આ જ ઉત્તમ ચરિત્રવાળું ગૃહસ્થાશ્રમનું લક્ષણ છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 29મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 30મો અધ્યાય પતિવ્રતા સ્ત્રીના ધર્મ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, સતી સ્ત્રીઓનું ઉત્તમ વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો.
પોતાનો પતિ કદરૂપો, ખરાબ વર્તન કરવાવાળો, કંજૂસ, જુગારી કે પારકી સ્ત્રીઓમાં લપટ હોય તો પણ સતી સ્ત્રીઓએ વાણી, શરીર તથા કર્મથી નિરંતર દેવની પૂજા કરવી જોઈએ. સ્ત્રીઓએ પોતાના પતિની વિરુદ્ધ કાંઈ રીતે કરવું નહીં. રજસ્વલાના નિયમો. હે મુનિ, ત્રેતા યુગથી માંડી સ્ત્રીઓને મહિને ઋતુકાળ આવે છે તે વખતે 3 દિવસ પછી નાઈને ઘરના કામકાજ માટે શુભ ગણાય છે. રજસ્વલા સ્ત્રીએ સ્નાન કરવું, રડવું, દેવોને નમસ્કાર એ બધું છોડવું જોઈએ. ઉત્તમ રીતે સ્ત્રીઓએ કાળજીથી વર્તવું જોઈએ. ગર્ભણીના નિયમો. શણગાર ધારી રાખવા, પતિને પ્રિય થવા તથા તેનું હિત કરવા તત્પર રહેવું. જેને છોકરા ન હોય તેવી સ્ત્રીઓનો સંગ ન કરવો. આ રીતે બરાબર વર્તે તો પવિત્ર સ્ત્રી ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરે છે. સતી સ્ત્રીના મુખ્ય ધર્મો. પોતાની શોખ. પોતાના કરતાં ઓછા ગુણવાળી હોય તો પણ તેની કદી નિંદા કરવી નહીં. પરસ્પર ઈર્ષા કે અપ્રીતિથી થયેલો દ્વેષ ચાલુ હોય તો પણ શોકોએ એકબીજાનું અપ્રિય અથવા ખરાબ કરવું નહીં. પોતાનો પતિ કોઈ વાત કરતો હોય ત્યારે એ સ્ત્રીએ આદર સહિત તે સાંભળવી. પતિ ભક્તા સ્ત્રીનું કર્તવ્ય. સ્ત્રીએ ઘરના કામથી પરવારી શરીરે હળદર લગાવી, સ્વચ્છ જળથી સ્નાન કરીને ઉજ્જળ શણગાર ધારણ કરવો. તે પછી વિકસિત પ્રફુલ્લિત મુખ કમળ રાખી પતિની પાસે જવું. જે સ્ત્રીને તીર્થમાં સ્નાન કરવાની ઈચ્છા થાય તેણે પોતાના પતિના પગ ધોઈને તે પાણી પી જવું. કારણ કે પતિવ્રતા સ્ત્રીને માટે પોતાનો પતિ જ શંકર તથા વિષ્ણુથી પણ અધિક છે. અનિષ્ટ ફળ. પૂર્વોક્ત સ્ત્રી ધર્મથી વિરુદ્ધ વર્તી સ્ત્રીને પ્રાપ્ત થતાં જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા ન માની વ્રત, ઉપવાસ તથા નિયમ કરે છે તે પોતાના પતિના આયુષ્યને હરે છે અને મર્યા પછી નરકમાં જાય છે. જે સ્ત્રી પોતાના પતિની નજર ચૂકાવી બીજા પુરુષ સામુ જુએ છે તે કાણી, બેડોળ મોઢાવાળી અથવા કદરૂપી થાય છે. પતિવ્રતાના ખાસ કર્તવ્યો. પોતાના પતિને બહારથી આવેલો જોઈ જે સ્ત્રી ઉતાવળી પાણી, આસન, પંખા, પાન, બેડું વગેરેથી તેમજ પ્રિય વાક્યોથી સારી રીતે તેની સેવા કરે છે તેને વિદ્વાન પુરુષો પતિવ્રતા સ્ત્રીઓને મસ્તકને શોભાવનાર રત્નરૂપ કહે છે. વિધવા ધર્મ. પતિએ શિયાળનું અખંડ કર્યાથી તેના પિતા તથા પતિ બંનેને સ્વર્ગમાંથી નરકમાં પડે છે એમાં ફેરફાર નથી. તેમજ વિધવા સ્ત્રી જે અંબુડો કે ચોટલો ગૂંથીને બાંધે છે તો તેના પતિને પરલોકમાં નરકની અંદર બંધન થાય છે. એટલા માટે વિધવા સ્ત્રીએ કાયમ માથું મુંડાવી નાખવું અને હંમેશા એક જ વખત ખાવું જોઈએ. બીજી વખત કદી ન ખાવું જોઈએ. દરરોજ ધોળા કપડાં પહેરવા જોઈએ. આ બધા નિયમો પુરુષોત્તમ ભગવાનની કથાની ચોપડીમાં આવેલા છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 30મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 31મો અધ્યાય. પુરુષોત્તમ વ્રતની પૂર્ણતા માટે કાંસાના સપોટનું દાન અતિ ઉત્તમ છે. શ્રી નારાયણ બોલ્યા, હે બ્રાહ્મણ નારદ, પહેલાં એક વખત પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે હે દયાના સાગર શિવજી, મારે કયું ઉત્તમ દાન દેવું જોઈએ જેથી મેં કરેલું પુરુષોત્તમ ભગવાનનું વ્રત સંપૂર્ણતા પામે. હે સુંદર મુખવાળી, હે બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સપોટ કરવો જોઈએ. તેમાં હર્ષપૂર્વક 30 માલપુવા મૂકી તેને 7 તાતણા વીંટાળી અને એ પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું જોઈએ. શ્રી પુરુષોત્તમ કથા શ્રવણ મહાત્મય. લોકો આ ભારતખંડમાં જન્મ મેળવી ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને ઘરમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી. તેઓ મનુષ્યમાં અધમ છે. એટલું જ નહીં પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે. જન્મે અભાગ્યા થાય છે. તેને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુઃખી રહ્યા કરે છે. હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરાણ નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી બ્રાહ્મણ બ્રહ્મ તેજવાળો રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શુદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહીં પરંતુ બીજી જાતિના લોકો
પણ જો આ બધા શ્લોક સાંભળે કે મહાત્મા સાંભળે તો મુક્તિ પામે છે. જે માણસ આ પુરુષોત્તમ મહાત્મા લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે. તમારા મુખ કમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુરા નિમિષાસન તમને અર્પણ કર્યું છે. તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી ઉપર ફેલાયેલી રહે છે ત્યાં સુધી તેને અહીં મુનિવરોની સભામાં શ્રી હરિની સુંદર કથા કહ્યા કરો. એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોની પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી શુદ્ધ પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા નદીના કિનારા ઉપર ગયા. તે પછી નિમિષા રણ્યોમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મા દિવ્ય સર્વ કરતાં શ્રેષ્ઠ પુરાણું તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 31મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 32મો અધ્યાય શ્રી મુક્તા કથા ખંડ પહેલો. સોનકાદિકે પૂછ્યું, હે સુત, હે મહાભાગ્યશાળી સુત, અમે અમારો એક સંશય તમને પૂછીએ છીએ, તેને દૂર કરવા તમે યોગ્ય છો. જે લોકો તમે કહ્યું તે પ્રકારે ઉત્તમ રીતે પુરુષોત્તમ વ્રતનું ઉત્થાપન કરે છે તેઓને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તો પછી બીજાઓને એ રીતે મોક્ષ ન થાય કે શું? વગેરે બાબતથી હે સુત, આ અમને મોટો સંદેહ થયો છે, એને તમે દૂર કરો. સુત બોલ્યા, શ્રદ્ધાપૂર્વક મનથી જે કંઈ કર્યું હોય તે પરમેશ્વરની કૃપાથી સંપૂર્ણ બને છે, પણ ધનવાન લોકોએ શ્રદ્ધા વિના જે કર્યું હોય તે નિષ્ફળ થાય છે. માટે જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે જ ફળ પ્રાપ્ત થાય છે. તેમ સમજી ડાયા માણસોએ જ્યાં સુધી વ્રત ચાલતું હોય ત્યાં સુધી હંમેશા શ્રદ્ધા તથા ભક્તિ ધારણ કરવી જોઈએ. સુંદરવન અવંતી નગરીમાં વેદોનો પાર પામેલ વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ રહેતા હતા. તે સર્વ કામોમાં કુશળ, શાંત શ્રી હરિનું વ્રત કરવામાં મુખ્ય હતા. તેને ત્યાં 2 પુત્રો જન્મ્યા હતા. એકનું નામ દેવલ તથા બીજાનું નામ માધવ હતું. વખત કાળના યોગે તેના પિતા અવસાન પામ્યા, તેથી તે બંને ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. તે મોટી જેઠાણી એટલે કે જેઠની પત્ની હોય મુખ્ય અધિકારને પામી હતી, પણ માધવની પત્ની તો મૂઢ બુદ્ધિવાળી હતી, તેથી તેનું નામ મુક્તા હતું. બંને ભાઈ સાથે રહેતા હતા. કેટલોક કાળ પછી તેઓના ઘરમાં દારિદ્ર્ય આવ્યું, તેથી તેઓ કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુને રૂપવતીને કહ્યું કે મારી મૂર્ખ પત્નીનું બહેનની જેમ રક્ષણ કરજો તથા દીકરીની પેઠે તેની સંભાળ રાખજો. તમારા ઉપર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું. એ ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી રૂપવતીએ મુક્તાને કાઢી મૂકી. અલી મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી, તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે. એમ કહી તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુક્તાને ખૂબ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી. તેણી તો લોકોના ઘરનું કામ કરવા લાગી અને પેટ ભરવા લાગી. રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી હતી. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. રૂપવતી પણ પોતાની સખીઓ સાથે સ્નાન કરવા જવા તૈયાર થઈ. તેણે ઘરમાં દેવની સ્થાપના કરી. મુક્તા આ બધું જોઈને વિસ્મય પામી. આ વ્રત મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું પણ કરું. ત્યારે રૂપવતીએ એમ કહી ઉલટો તેનો તિરસ્કાર કર્યો કે આ સેવા તારા માટે યોગ્ય નથી. આથી તે પોતાની સખી ભામની પાસે ગઈ. ભામની બોલી, અલી મુક્તા, તને શું દુઃખ છે? મુક્તાએ કહ્યું, અમારી સખીએ કારણ વિના નકામો મારો ઘણો તિરસ્કાર કર્યો છે અને મને ગાળો દીધી છે. જો હું વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવવાનું શું કામ છે? આ સાંભળી કુટિલા ભામીની બોલી, એ વ્રત 2 પ્રકારનું છે, એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. આ મળમાસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મળમાસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ વધુ હોય તેટલા શ્રીહરિ જલ્દી પ્રસન્ન થાય છે. ભોજન પણ તીખા તમતમતા ખાવા અને કડવા પદાર્થનું સેવન કરવું. પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પડિયાનું દાન કરવું. મેં તને આ વ્રત કહ્યું છે, માટે તું આ ગુપ્ત વ્રત કર. તારા ઉપર શ્રી હરિ પ્રસન્ન થશે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 31મો અધ્યાય સમાપ્ત.
લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 33મો અધ્યાય. મુક્તા ખંડ બીજો. સૂત બોલ્યા, ભામનીએ ઠગેલી તે મુક્તાએ તો બહુ જ સારું એમ કહી દીધું, કેમ કે તે કુટિલતા તો જાણતી જ ન હતી. પછી તે બાળાએ ઘરે જઈને તે પ્રમાણે કરવા માંડ્યું. તેણે તો ભામનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. એ પોતે તો વિધિ અને નિષેધને કોઈ રીતે જાણતી જ ન હતી. કેવળ વ્રત કરવા માંડી. પછી છેલ્લે દિવસે તે બાળા ભામનીના ઘરે ગઈ. તેણે કહ્યું, એ વ્રતનું તારે ઉત્થાપન કરવું જોઈએ. ત્યારે મુક્તાએ કહ્યું, હે સખી, એ ઉત્થાપન કેવી રીતે કરવું જોઈએ તે કહો. ભામની બોલી, પ્રથમ તો જે પીપળાની પૂજા કરી હોય ત્યાં ઊભા રહેવું. પછી તારે એ પુરુષોત્તમ સ્વરૂપ પીપળાને પૂછવું કે હે દેવ, મારું વ્રત જો પૂરું થયું હોય તો ઉત્થાપનની વિધિ માટે મને આજ્ઞા આપો. શ્રી હરિ ઉત્તર આપે તો જ તારે સમજવું કે વ્રત પૂર્ણ થયું છે. ન આપે તો તારું વ્રત વ્યર્થ ગયું છે તેમ માનવું જોઈએ. જો આજ્ઞા આપે તો આવતીકાલે રાધિકાની સાથે મારા ઘરે પધારજો તેમ કહી દેજે. પછી રૂપવતીને કહેજે તે સગળી રસોઈ તૈયાર કરશે. શ્રીહરિની સાથે બ્રાહ્મણોને જમાડવા અને પાંદડાના બનાવેલ સોપોટોનું દાન કરવું. તે તો પીપળા પાસે જઈ તેનું પૂજન કર્યું. પછી ભામનીએ કહેલા વચનો બોલવા લાગી. છતાં પીપળાએ કોઈ જવાબ ન આપ્યો. ત્યારે તે અતિશય દુઃખ પામી. મેં વિધિ સહિત વ્રત કર્યું તો પણ શ્રીહરિ પ્રસન્ન થયા નથી. આ કારણે હવે મારે જીવવું નથી. ઈશ્વરને હું શ્રેષ્ઠ માનતી નથી. ત્યારે શ્રીહરિને મનમાં વિચાર કર્યો, દુષ્ટ ભામનીએ તેને પ્રેરણા કરી છે. ભામની જો કપટે છે તો પણ તેના વચનમાં આ વિશ્વાસ છોડતી નથી. આ સ્ત્રીની પીપળામાંથી પણ જો હું ઉત્તર નહીં આપું તો આ મુક્તા મરી જશે, અને આ મરી જશે તો મારું નામ ભક્તિપ્રિય એવું નામ કેમ મનાશે. શ્રીહરિ બોલ્યા, હે મુક્તા, તારું વ્રત જેવું પૂર્ણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. કાલે હું તારા ઘરે આવીશ. તને કોઈ પૂછે ત્યારે તારે એમ કહેવું કે દૂર દેશમાંથી મારો ભાઈ મારા ઘરે આવવાનો છે, તેથી મારે તેની સાથે મારા પિતાના ઘરે જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ છે, આમ તારે લોકોને કહેવાનું છે. પછી મુક્તા ભામનીના ઘરે આવી અને ઉત્થાપનની વિધિ કેવી રીતે કરવી તે પૂછવા લાગી. મુક્તાએ પૂછ્યું ત્યારે કપટી ભામનીએ કહ્યું, પ્રથમ તું પીપળાને નોતરું આપી આવ, પછી વિધિ કહીશ. અરે મુક્તાએ બનેલી વિગત કહી, પણ ભામનીએ તેને સાચી માની નહીં. એણે કહ્યું કે રૂપવતીને ઘરે જઈને તારે કહેવું કે 108 બ્રાહ્મણોને નોતરું તું આપી આવી છે. પછી શ્રીહરિનું ને પીપળાનું સવારે પૂજન કરવું. પછી સવા પવાલાનો લાડવો કરવો. બ્રાહ્મણોને તું જમાડી દે. પુરુષોત્તમ 108 બ્રાહ્મણોને જમાડશે અને આટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. પરંતુ આ વાત કોઈને કહેવી નહીં. મુક્તાએ બ્રાહ્મણોને નોતરાઓની વાત કરી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુઃખી મુક્તા જાતે જઈને 108 બ્રાહ્મણોની નોતરી આવી. રૂપવતીએ પણ તેના પરના દ્વેષથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા. ભોજનનો દિવસ આવ્યો એટલે છયે રસવાળી રસોઈ તૈયાર કરાવી. બીજી બાજુ એક માણસ પણ માંડ તૃપ્ત ન પામે તેટલી રસોઈ મુક્તાએ તૈયાર કરી. પણ હું શું કરું ને ક્યાં જાઉં એ મનમાં વિચાર કરતી તે બેઠી રહી. પુરુષોત્તમ ભગવાનની કથાનો 33મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 34મો અધ્યાય. મુક્તા ખંડ ત્રીજો. સૂત બોલ્યા, તેવું વૃતાંત બન્યું એટલામાં બપોરનો વખત થયો. બંનેના ઘરે બ્રાહ્મણો જમવા આવ્યા. રૂપવતીના ઘરે 100 બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હતું. તેઓની રસોઈ તૈયાર જોઈને મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુક્તાના ઘરે 108 બ્રાહ્મણો આવીને બેઠા હતા. તેઓ તો રસોઈની કોઈ તૈયારી ન જોઈ વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા, આ મુક્તા મૂર્ખી દુબળી આપણને શું જમાડશે? તેના કરતાં પેલી રૂપવતી સ્ત્રી ધન્યવાદની પાત્ર છે. બ્રાહ્મણો બોલતા હતા ત્યાં કૃપાનાથ શ્રી પુરુષોત્તમ હરિ પધાર્યા. તે રથમાં બેઠા હતા, બ્રાહ્મણોના વેશમાં હતા. માધવનું ઘર ક્યાં છે તેમ પૂછવા લાગ્યા. બ્રાહ્મણો તેમના તેજને જોઈને મોહિત થઈ પોતાના આસનોને તેમને આપવા લાગ્યા. આપ કોણ છો? ક્યાંથી આવો છો? કેમ પધારવું થયું? વગેરે પૂછવા લાગ્યા. એટલે શ્રીહરિ કહે છે કે અમે બધા ઉત્તર દેશના છીએ, માધવના શાળા છીએ. માધવ પરદેશ ગયા છે.
બહેનનું દુઃખ સાંભળી અમે આવ્યા છીએ અને હવે અમારી બહેનને લઈને જેમ આવ્યા છીએ તેમ જઈશું. આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું, હું પુરુષોત્તમ નામનો તારો ભાઈ છું. આ બ્રાહ્મણોને જમાડી દે એટલે તારું વ્રત સફળ થાય. ત્યારે મુગ્ધાએ શ્રી પુરુષોત્તમ ભગવાનને કહ્યું, તમે જ આ બધાને જમાડી દો. મારે હાલ અંગત સગું નથી જે અત્યારે મને મદદ કરે. આથી શ્રીહરિએ પોતે બધા બ્રાહ્મણોને સ્નાન કરાવી જમવા માટે બેસાડ્યા. શ્રીહરિ રસોઈ પાસે ગયા અને જોયું તો ફક્ત એક બ્રાહ્મણ જમે તેટલું હતું. પ્રભુ વિસ્મય પામ્યા. મુગ્ધાને મનોમન ભાવ સમજ્યા. પ્રભુ પાસે પડેલી પત્રાવલીના 100 ટુકડા કર્યા તો તેમાંથી સોનાની 100 થાળી તૈયાર થઈ ગઈ અને પ્રભુએ એક લાડવાના 100 ભાગ કર્યા એટલે તેમાંથી જાત જાતના પકવાનો તૈયાર થઈ ગયા. પછી જે ભક્તો બ્રાહ્મણ રૂપે શ્રીહરિની સાથે આવેલા તે બધા શ્રીહરિ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞાથી પીરસવા લાગ્યા. એ રસોઈનો સ્વાદ ખરેખર અનુપમ હતો. શ્રીહરિએ મૂકેલો તે સ્વાદ હતા. બધા વાહવા બોલવા લાગ્યા. આ કોણ છે તેમ પૂછવાને કોઈ સમર્થ થયું નહીં. બધા મોહિત બન્યા હતા. તે બધા બ્રાહ્મણો મુગ્ધાના ઘરે તૃપ્ત થયા અને શ્રીહરિએ સપોટોનું દાન પણ બ્રાહ્મણોને આપ્યા. બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા. મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા અને તેનો સત્કાર ભાવ તથા રસોઈ સ્વાદથી તથા દાનથી પ્રસન્ન થઈ સર્વ પોતાના ઘરે ગયા. આ બાજુ પેલી રૂપવતીના ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલામાં બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ. તે અને તેની સખીઓ શોકાકુળ થઈ ગઈ. વિસ્મય પામી તેમને ભાન થવા લાગ્યું, આ તો મુગ્ધાની મસ્કરી કરવાથી શ્રીહરિ ક્રોધ પામ્યા છે. આમાં જરા પણ સંશય નથી. એ શબ્દ બની જોતી રહી ગઈ. આ બાજુ નોતરેલા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે ગયા અને તેઓ પણ તે પાપણીની નિંદા કરવા લાગ્યા. આ બાજુ શ્રીહરિ પુરુષોત્તમ મુગ્ધાને કહેવા લાગ્યા, મારી પ્રસાદી હવે તું જમી લે એટલે તારું વ્રત પૂરું થશે. પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કર્યું. તરત જ તેને જ્ઞાન પ્રકાશન થયું અને તેણે લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી. અતિશય ઘણા પાપોનો નાશ કરનારા આપના ચરણને નમન કરું છું. શુભ ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીના સ્વામી, ભક્તો પર પરમ પ્રેમવાળા, કૃપાનું સ્થાન, ગુણોના ધામ અને જગતના પરમેશ્વરને પ્રણામ કરું છું. મુગ્ધાની આ શ્રુતિથી તે જ ક્ષણે શ્રીહરિ બે ભૂજાધારી હાથમાં મુરલીવાળા વનમાળાથી સુશોભિત પ્રત્યક્ષ થયા. શ્રીહરિ બોલ્યા, ઓ મુગ્ધા, તું વરદાન માંગ, તું ગોલોકમાં વાસ કર. તે ભક્તિથી મારી આરાધના કરી છે તેથી હું પ્રસન્ન છું. તે જ ખાડામાં સ્નાન કર્યું છે તે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. આ સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે. આમ મુગ્ધા ગોલોકમાં વાસ પામી અને રૂપવતી નિંદા કરવાથી નરકે ગઈ. પુરુષોત્તમ ભગવાનની કથાનું 34મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 35મો અધ્યાય. શ્રી પુરુષોત્તમ માસમાં દાનનું મહાત્મ્ય. શ્રી મહાદેવ બોલ્યા, હે પુત્ર, લોકોનું હિત ઈચ્છીને આ તે ઠીક પૂછ્યું છે. આમ તો આ માસમાં જે દાન આપવા જોઈએ તે કહું છું. હે કાર્તિક સ્વામી, જે દાન દેવાથી લોકોને જે પુણ્ય મળે છે અને જે લોકની પ્રાપ્તિ થાય છે તે તું સાંભળ. જે માણસ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણને અન્નદાન કરે છે, જેટલા અન્નના કણ હોય છે તેટલા વર્ષ સુધી ઇન્દ્રના લોકમાં પૂજાય છે. હર કોઈ વખતે અન્નદાન કરવું તે ઉત્તમ છે. આ પુરુષોત્તમ માસમાં 7 ધાન્યથી ભરેલા 30 કડા ભક્તિથી બ્રાહ્મણને આપવા જોઈએ. પણ એમ 30 કડા આપવાની જો શક્તિ ન હોય તો હે પુત્ર, 7 કડા આપવા અથવા મહિનાના છેલ્લા 5 દિવસમાં 5 કડા આપવા. વળી આ પુરુષોત્તમ માસમાં દેવોને કે બ્રાહ્મણોને જો કોઈ આસનનું દાન કરે છે તો 10,000 વર્ષ સુધી અગ્નિના લોકમાં તે પૂજાય છે. જે માણસ પુરુષોત્તમ માસમાં સુંદર દૂધણી ગાયનું બ્રાહ્મણને દાન કરે છે, ગાયના શરીર પર જેટલા રૂવાડા હોય છે તેટલા વર્ષ સુધી વિષ્ણુના લોકમાં પૂજાય છે. વળી એ માસમાં એકાદશીના દિવસે દાન કરવાથી 4 ગણું ફળ, તીર્થમાં દાન કરવાથી 100 ગણું ફળ અને શ્રી નારાયણના ક્ષેત્રોમાં દાન કરવાથી કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ શ્રીહરિના મંદિરમાં 1 કરોડ શ્રીહરિના નામનો મંત્ર જપે છે અવશ્ય જીવન મુક્ત થાય છે, વૈકુંઠમાં જાય છે, તેના ફરી જન્મ થતો નથી.
વિષ્ણુ ભગવાનનું સામીપ્ય તેને પ્રાપ્ત થાય છે. તેને કદી સંસારમાં પાછું આવવું પડતું નથી. દાન વડે આ લોકમાં તથા પરલોકમાં કીર્તિ થાય છે. માટે દાન તો સદાય આપવું જ જોઈએ. અને પુરુષોત્તમ માસમાં વિશેષ આપવું. વૈદ્યુત, વ્યતિપાત, પૂનમ, અમાસ તથા બારસ આ 5 પર્વો એક કરતાં અનુક્રમે શ્રેષ્ઠ છે. અને તે દરેક પર્વોમાં દાન અપાય છે. તે અનંત ગણું ફળદાયી થાય છે. સ્નાન વખતે મૌન ધરવાથી તેજ પ્રાપ્ત થાય છે. હોમ વખતે મૌન રાખવાથી ઉત્તમ લક્ષ્મી મળે છે. અને ભોજન વખતે મૌન ધરવાથી આયુષ્ય વધે છે. માટે તે 3 વખતે મૌન ધારણ કરવું જોઈએ. આ ભારતખંડમાં મનુષ્ય દેહ મળવો મુશ્કેલ છે. છતાં તેને પ્રાપ્ત કરીને જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં કંઈ દાન પુણ્ય કરતો નથી તેના જીવનને, જન્મની તથા કુળને ધિક્કાર છે. અને મોટી પંડિતાઈને પણ ધિક્કાર છે. કારણ કે તેણે દુર્લભ માસમાં પણ કંઈ કર્યું નથી. પુરુષોત્તમ ભગવાનની કથાનો 35મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 36મો અધ્યાય. અધિક શુક્લા એકાદશી કથા. યુધિષ્ઠિર તથા શ્રી કૃષ્ણનો સંવાદ. પુરુષોત્તમ માસની જે શુદ્ધ પક્ષની પવિત્ર એકાદશી છે તેનું નામ યજ્ઞિની છે. પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે મહાપવિત્ર અને પાપોનો નાશ કરનારી કહેવાય છે. તેનું ફળ કહેવાને બ્રહ્મા પણ સમર્થ નથી. યજ્ઞિની એકાદશીનું ઉત્તમ વ્રત બ્રહ્માએ નારદજીને પહેલાં કહ્યું હતું. તે વ્રત પાપોના ઢગલાનો નાશ કરનાર તથા ભોગ અને મોક્ષરૂપ ફળ આપનાર છે. દસમનો દિવસ આવે ત્યારે એ વ્રતનો પ્રારંભ કરાય છે. દસમના દિવસે પણ કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મગ, પારકું અને કોઈપણ સાર તથા મીઠું આ 10નો ત્યાગ કરવો અને હવિષ્ટાન જ જમવું. વળી જમીન ઉપર કાંઈ પાથર્યા વગર સૂવું. બ્રહ્મચારી રહેવું. પછી 11નો દિવસ આવે ત્યારે પ્રાતઃકાળમાં કાળજીથી નિત્ય કર્મ પતાવી લેવું. દાંતણ ન લેવું, પણ 12 કોગળા કરી પવિત્ર થઈ સાવધાન થવું. સૂર્યોદય થાય ત્યારે સારી બુદ્ધિ રાખી પવિત્ર તીર્થો પર સ્નાન માટે જવું. વિધિપૂર્વક સ્નાન કર્યા પછી થોડું ને અખંડ વસ્ત્ર પહેરવું. પછી શ્રીહરિની પૂજા કરવી. પછી જાત જાતના પુષ્પો, કસ્તુરી, કેસર, ધોળા કમળ તથા તે કમળમાં ઉત્પન્ન થયેલા પુષ્પો વડે પરમેશ્વરની પૂજા કરવી. નિવેદો ધરાવી કપૂર સહિત ધૂપ, દીવા તથા આરતી વગેરેથી શ્રી કેશવ પ્રભુનું તથા શ્રી શંકર ભગવાનનું પૂજન કરવું. પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા કરવી અથવા જળપાન કરીને દૂધ પીને કરવી, પણ બીજું કંઈ ખાઈને તે એકાદશી કરવી નહીં. અને રાત્રે ગીત ભજન સાથે જાગરણ કરવું. પહેલા પ્રહરે નાળિયેરનો ઉત્તમ અર્ધભાગ પૂજામાં હોવો જોઈએ. બીજા પ્રહરે શ્રીફળ, બિલ્લા, ત્રીજા પ્રહરે બીજોરા અને ચોથા પ્રહરે સોપારી તથા નારંગીઓ વડે જ ખાસ પૂજા કરવી જોઈએ. એમ સૂર્યોદય સુધી જાગરણ કરવું જોઈએ અને સૂર્યનો ઉદય થાય ત્યારે પવિત્ર તીર્થમાં સ્નાન કરવું જોઈએ. પછી પરમેશ્વરની પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને જમાડવા જોઈએ. પુરુષોત્તમ માસની કૃષ્ણ વદ એકાદશીના વ્રતની પણ એવી જ વિધિ છે. તે વદ એકાદશી પરમા નામે કહેવાય છે અને તેને પણ સર્વનો પાપનો નાશ કરનારી જાણવી. પુલત્સ્ય ઋષિએ નારદને એ કથા વિસ્તારથી કહી હતી. એ હું તમને કહું છું. કૃતવીર્યના પુત્ર સહસ્ત્ર અર્જુને રાવણને કેદખાનામાં નાખ્યો હતો. તે જોઈ રાવણના પિતા પુલત્સ્યે રાજા સહસ્ત્ર અર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યો હતો. કૃતવીર્ય સહસ્ત્ર અર્જુનનું વૃત્તાંત હું તમને કહું છું. હે બ્રાહ્મણ, પૂર્વ ત્રેતા યુગમાં મહેશ્ય નગરીમાં ઘણો મોટો કૃતવીર્ય નામે રાજા હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેમાં રાજ્યની ધરા ધારણ કરે તેવો એકેય છોકરો તે રાજાને ત્યાં ન થયો. તેણે ઘણા વ્રત કર્યા હતા. પછી તે રાજાએ મંત્રીને રાજ્ય કારોબાર સોંપી વલ્કલ્ય વસ્ત્રો પહેરી જટા ધારણ કરી પટરાણી સાથે વનમાં જવા તૈયાર થયો. યજ્ઞિની નામની તેની પટરાણી વસ્ત્ર અલંકાર છોડી તેના પતિની સાથે ગંધમાદન પર્વત તરફ પ્રયાણ કર્યું. તે રાજાએ ત્યાં જઈ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને ગદાધારી દેવ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યા કર્યું. છતાં પુત્રનો લાભ તેને ન થયો. તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકાં તથા સ્વરૂપે બાકી રહેલા જોઈ
મહાસતી અનસૂયાને વિનયયુક્ત થઈ પૂછ્યું કે હે મહાસતી, મારા પતિ ઘોર તપસ્યા કરી રહ્યા છે, છતાં કેશવ ભગવાન પ્રસન્ન થતા નથી, તો તમે સાચું વ્રત કહો જે ભક્તિ કરવાથી મહાન ચક્રવર્તી પુત્ર મને પ્રાપ્ત થાય. પતિની પાછળ પોતે આવી છે તે જાણીને સતી અનસૂયા ઘણા ખુશ થયા. યજ્ઞિને તે વેળા આ પ્રમાણે કહ્યું, સુંદર ભ્રુકુટીવાળી 3 વર્ષ 30 દિવસો વધવાથી એક અધિક માસ પૂર્ણ થાય છે. આ અમોલ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે. તે મહિનામાં યજ્ઞિની અને પરમા નામની 2 એકાદશીઓ આવે છે. તે દિવસે ઉપવાસ કરી જાગરણ સાથે તારે વ્રત કરવું, જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને પુત્ર આપનાર થશે. તેના કહ્યા પ્રમાણે તેણીએ વ્રત કર્યું અને પૂરું થયું કે તરત જ કેશવ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. તેણે ભગવાન આગળ માંગ્યું કે મારા પતિને આપ મોટું વરદાન આપો. ભગવાને તેને મધુર વાણીમાં આશીર્વાદ આપ્યા. વિષ્ણુ ભગવાનનું એ વચન સાંભળી મહારાજા કૃતવીર્ય ખુશ થયો. સર્વ લોકોને નમસ્કાર કરવા લાયક મોટી ભૂજાવાળો પુત્ર માંગ્યો. આપ સિવાય બીજા દેવો, મનુષ્ય, નાગો, દૈત્યો, દાનવો કે રાક્ષસો તેને જીતી ન શકે તેવો પુત્ર મને આપો. પછી તે પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યો. સમય જતાં તેણે યાજ્ઞિથી કાર્તવીર્ય શાસ્ત્ર અર્જુન નામનો મહાબળવાન પુત્ર પ્રાપ્ત કર્યો. પુરુષોત્તમ માસનું વ્રત તથા તે માસની શુક્લ 11નું વ્રત ભક્તિથી ઉપવાસ કરીને કરશે તેઓને માટે તે એકાદશી સુખ આપનારી થશે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 36મો અધ્યાય સમાપ્ત. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 37મો અધ્યાય અધિક કૃષ્ણ એકાદશી કથા. યુધિષ્ઠર તથા શ્રી કૃષ્ણનો સંવાદ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠર, પુરુષોત્તમ માસની વદ 11 પરમા નામે કહેવાય છે. તે પાપ હરનારી તથા મોક્ષ આપનારી છે. તે સુદ 11ના જેવી જ વદ 11ની વિધિ પણ કરવી. તે દિવસે પુરુષોત્તમ દેવનું પૂજન કરવું. વદ 11ના સંબંધી એક મનોરંજન કથા છે. તે કપિલ્ય નગરમાં બનેલી છે અને મુનિઓ આગળ મેં સાંભળી છે. સુમેઘા નામનો ધાર્મિક બ્રાહ્મણ હતા. તેની પત્ની પવિત્રા નામની હતી અને તે પતિવ્રતા હતી. તે બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધનધાન્યથી રહિત હતા. તેની ભિક્ષા પણ મળતી નહીં, છતાં કોઈ વાર તે અતિથિને જોઈ તેના સત્કાર કરતી. તે વખતે પોતે ભૂખી રહેતી, પોતાનું શરીર સૂકવી નાખતી, છતાં તે બ્રાહ્મણ તેની સદાય પ્રફુલ્લિત જ રહેતો જોતો. ઘરમાં અનાજ નથી એમ તે પતિને કદી કહેતી નહીં. ધન વિના ઘરનું કામ સિદ્ધ થતું નથી, માટે તું મને રજા આપ એટલે હું ધન કમાવવા પરદેશ જાઉં. આવું પતિનું વચન સાંભળી પત્નીની આંખમાંથી આંસુ આવી ગયા. હાથ જોડી પતિને કહ્યું, પૂર્વજન્મમાં જે આપ્યું હોય તે જ હર કોઈ પૃથ્વી ઉપર માણસને મળે છે, પણ કાંઈ દાન કર્યું ન હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ કંઈ મળતું નથી. પૂર્વજન્મમાં મેં જે વિદ્યા લીધી હોય, પૂર્વજન્મમાં જે દાન દીધા હોય અને ભૂમિદાન દીધું હોય તે જ આ જન્મમાં મનુષ્યને મળે છે. હે મહામુનિ, આપ વિના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું એમ નથી. નાની સ્ત્રીને તો આ દુર્ભાગિણી છે એમ લોકો નિંદે છે, માટે આપના ભાગ્ય યોગે અહીં પણ આપને ધન મળી રહેશે. એટલામાં મુનિશ્રેષ્ઠ કૌંડિલ્ય ઋષિ ત્યાં તેમને ઘરે આવ્યા. તેણે ઉત્તમ આસન આપ્યું અને તેની પૂજા કરી. તેની પત્નીએ મુનિને ભોજન કરાવી પૂછ્યું કે હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા દરિદ્રતાનો નાશ થાય? મારા આ પતિ મારો ત્યાગ કરી પરદેશ જવાની ઈચ્છા કરે છે, પણ હે વિદ્વાન, મેં હેતુ ગર્ભિત ઘણા મોટા વાક્ય કહીને તેમને અહીં રોક્યા છે. એ કૃપાના સમુદ્ર એવું કોઈ વ્રત તપ વગેરે આપ મને કહો જેથી અમે સુખી થઈ શકીએ. મુનિ શ્રેષ્ઠ કૌંડિલ્યે કહ્યું, પુરુષોત્તમ માસમાં જે વદ 11 આવે છે તે પરમા નામે પ્રખ્યાત છે. શ્રી વિષ્ણુ ભગવાનની સર્વોત્તમ તિથિ હોય, ભોગ તથા મોક્ષને આપનારી છે. તું પણ તે ઉત્તમ વ્રત જાગરણ સાથે વિધિપૂર્વક કર. તે પછી બ્રાહ્મણ પત્નીએ તેમના કહ્યા પ્રમાણે પોતાના પતિ સાથે ભાવયુક્ત થઈ વ્રત કર્યું. પુરુષોત્તમ માસમાં સ્નાન કરી પરમા એકાદશીનું વ્રત કર્યું. તેમજ એ એકાદશીથી માંડીને 5 દિવસનું પંચરાત્રિ પતિ સાથે મળીને વ્રત પૂર્ણ કર્યું. વિધાતાએ પ્રેરણા કરેલ તે રાજપુત્રે જાતે આવી વસ્તુઓથી ભરેલું એક નવું ઘર તે બ્રાહ્મણને દાનમાં આપ્યું.
તેના તપથી પ્રસન્ન થયેલા રાજાએ સુમેઘા બ્રાહ્મણને તેની આજીવિકા ચાલે તેવું એક ગામ ગરાસમાં આપ્યું. પુરુષોત્તમ માસની પરમાવદ 11 ઉપવાસ કરી ઘણા જ આદરથી પંચવ્રત સાથે કરીને તરત જ એ બ્રાહ્મણ સર્વ પાપોથી રહિત થયો હતો અને સર્વ પ્રકારના સુખો તથા આ લોકના ભોગો ભોગવી છેવટે પોતાની પત્ની સાથે વિષ્ણુનગર વૈકુંઠમાં ગયો. જેણે પુરુષોત્તમ માસની પરમા એકાદશીનું વ્રત કર્યું હોય તેણે પુષ્કર આદિ સર્વ તીર્થો, ગંગા આદિ નદીઓમાં સ્નાન તથા ગાય વગેરેમાં સર્વદાન સંપૂર્ણ કર્યા ગણાય છે. એટલું જ નહીં, તેણે ગયા શ્રાદ્ધ કર્યું ગણાય તથા વ્રતખંડ નામના ગ્રંથના સર્વ વ્રતો કર્યા ગણાય છે. મનુષ્ય જન્મ મેળવીને જેઓએ પુરુષોત્તમ માસમાં સ્નાન કર્યું નથી તેઓએ મનુષ્ય જન્મનો નાશ કર્યો ગણાય છે. માટે પુરુષોત્તમ માસમાં પરમા એકાદશીનું ઉત્તમ વ્રત અવશ્ય કરવું જોઈએ. શ્રી કૃષ્ણે કહેલું પૂર્વોક્ત મહાત્મા સાંભળ્યા પછી યુધિષ્ઠિર રાજાએ પોતાની પત્ની તથા ભાઈઓ સહિત એ વ્રત કર્યું હતું. તેથી આ લોકોમાં તથા સર્વલોકોમાં દિવ્યો ભોગો ભોગવી અતિ પ્રસન્ન થયેલો એ રાજા વૈકુંઠ ધામમાં વિષ્ણુ ભગવાનના પાયરદો વડે લઈ જવાયો હતો. એકાદશીનું વ્રત કરે છે તેઓ પૃથ્વી ઉપર ભોગો ભોગવી સ્વર્ગમાં દેવેન્દ્ર પામે છે અને છેવટે 3 ભુવનમાં બંધાયેલા શ્રી વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં જાય છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 37મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 38મો અધ્યાય વરાહ પુરાણ વિશેની વ્યતિપાતની ઉત્પત્તિની કથા તથા વ્રતની કથા. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણનો સંવાદ. યુધિષ્ઠિરે કહ્યું, હે દેવ શ્રી કૃષ્ણ, આપના મુખોથી મેં સઘળા વ્રત સાંભળ્યા છે, તો હવે વ્યતિપાતનું વ્રત પણ તેના ઉત્થાપન તથા ફળ સહિત આપ કહો. કૃષ્ણ બોલ્યા, પૂર્વ વ્યાસજીએ વંશની વૃદ્ધિ માટેનું જે વ્રત સુખદેવને કહ્યું હતું તે જ હે ઉત્તમ રાજા હું તમને કહું છું. સુખદેવજીએ પૂછ્યું, હે મહામુનિ, વ્યતિપાત યોગને પૂજ્ય કેમ કહ્યો છે? હે તાત, તેનું પૂજન કરવાથી કયું ફળ મળે છે અને તેની વિધિ કઈ છે તે મને કહો. વ્યાસ બોલ્યા, આ જ પ્રશ્ન પૃથ્વી દેવીએ પૂર્વ જગતના ગુરુ વરાહ ભગવાનને પૂછ્યો હતો. ત્યારે પ્રભુએ વ્યતિપાતનું સંપૂર્ણ વ્રત સારી રીતે કહી બતાવ્યું હતું. એ જ વ્રત બીજા લોકોના હિત માટે કહું છું. વરાહ બોલ્યા, તે વખતે ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાને ગ્રહણ કરી તે વેળા સૂર્યદેવે મિત્રતાને લીધે ચંદ્રમાને કહ્યું કે બૃહસ્પતિની સ્ત્રીને તું છોડી દે. ત્યારે ચંદ્ર અત્યંત ક્રોધાયમાન થઈ સૂર્ય સામે ક્રૂર દ્રષ્ટિથી જોયા કર્યું. એટલે સૂર્યે પણ રોષ કરી ક્રોધથી ચંદ્રમા સામે જોવા માંડ્યું. તે વખતે ક્રોધાયમાન થઈ તે બંનેનો દ્રષ્ટિપાત થયો. એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો. તે ફાડેલા મોઢાવાળો, પીંગની આંખોવાળો, લાંબા દાંતવાળો, પાતળા પેટવાળો, લાંબી જીભવાળો, સૂર્ય, અગ્નિ તથા યમરાજ જેવો 8 આંખોવાળો, 4 મોઢાવાળો અને અમર ભૂજાવાળો હતો. તે ત્રણેય લોકને ખાઈ જવા માટે તૈયાર થયો. ત્યારે સૂર્ય તથા ચંદ્રે તેને રોક્યો. પછી તેણે સૂર્યચંદ્રને પૂછ્યું, હું ભૂખ્યો છું તો કોને ખાઉં? ત્રણેય લોકને ખાઈ જવા હું ઈચ્છતો હતો, ત્યાં તમે બંનેએ મને રોક્યો. ક્રોધ અને ભૂખ મને પીડે છે, તો હવે તે બંનેને મારે ક્યાં નાખવા? સૂર્યચંદ્ર બોલ્યા, અમારા બેને ક્રોધ દ્રષ્ટિ અનેક પ્રકારે ઘણી પડવાથી તું જન્મ્યો છે, માટે પૃથ્વી ઉપર તું વ્યતિપાત નામે પ્રખ્યાત થઈશ અને સર્વ યોગોનું સદા સ્વામી રહીશ, અતિશય પવિત્ર ગણાઈશ. હે સમર્થ વ્યતિપાત, તું જે દિવસે પ્રાપ્ત થાય તે દિવસે પોતાનું કલ્યાણ ઈચ્છનાર લોકોએ કંઈ પણ દાન કરવું જોઈએ, જેથી તેઓ જે કંઈ દાનમાં આપે તેને તું ભૂખ્યો હોય ખાજે, અને જેઓ કંઈ ન આપે તો તેઓ પર તારો કોપ પાડજે. પૃથ્વી દેવીએ પૂછ્યું, હે જગતના ગુરુ, તે વ્યતિપાતની વિધિ કહો. વ્યતિપાતના દિવસે પવિત્ર દિવસે મોટી નદીમાં જળમાં પંચગન્યથી સ્નાન કરવું, ઉપવાસ કરવો, પવમાન મંત્રનો જાપ કરવો, અને હે વ્યતિપાત, તમને નમસ્કાર હો. સાકરથી ભરેલા લોટા સિવાયની હર કોઈ ધાતુના ઘડા ઉપર ત્રાંબાનું પાત્ર ઢાંકી તે પાત્રમાં સોનાનું કમળ મૂકવું, અને તે કમળ ઉપર 18 પૂજાવાળા સોનાના પુરુષ વ્યતિપાતનું સ્નાપન કરવું. તે પછી ચંદન, ચોખા, દીવા તથા વસ્ત્ર અર્પણ કરી
જાત જાતના ભક્ષ્ય ભોજન તથા ફળો નિવેદમાં ધરવા. એ માગસર મહિનામાં વ્યતિપાતનું પૂજન કરવું. મહિને કરીને 13 વ્યતિપાત કરવા. પછી 14મો વ્યતિપાત આવે ત્યારે ડાહ્યા માણસે તે વ્રતનું ઉત્થાપન કરવું. તેમાં છીરવાળા વૃક્ષોની 100 સમિતિઓનો તથા ઘી દૂધ અને તલનો 100 વાર વ્યતિપાત સ્વાહા તે મંત્રનો ઉચ્ચારપૂર્વક હોમ કરવો. અમાસના દિવસે કરેલું દાન 10 ગણું. ક્ષય તિથિ, સંક્રાંતિ કાળે, ચંદ્રગ્રહણ વખતે, સૂર્યગ્રહણ સમયે વગેરે સમયે આપેલું દાન 100 ગણું અને તેના કરતાં પણ 100 ગણું ઉત્તમોત્તમ વધારે ગણાય છે. વ્યતિપાતનો જન્મ તથા ઉત્પત્તિ કાળ 22 ઘડી, ભ્રમણકાળ 21 ઘડીનો, પતનકાળ 10 ઘડીનો તથા સ્થિતિકાળ 7 ઘડીનો ગણાય છે. જે માણસ વ્યતિપાતના વ્રતની આ કથા લખે છે, સાંભળે છે અથવા લખાવે છે, સંભળાવે છે, કેવડાવે છે, તે પણ સૂર્યચંદ્રના સ્વર્ગમાં લાંબા કાળ સુધી દેવોથી પૂજતો રહે છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 38મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો 39મો અધ્યાય. પુરાણમાં કહેલું વ્યતિપાત વ્રત. યુધિષ્ઠિર માર્કંડેય સંવાદ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે બ્રાહ્મણ, જે વ્રત કરવાથી માણસ યમરાજની શિક્ષા જોતો નથી તેવું વ્રતોમાં ઉત્તમ વ્રત પૂછું છું. માટે હે બ્રહ્મર્ષિ, જગતમાં જેવું વ્રત હોય તે કૃપા કરી મને કહો. માર્કંડેય બોલ્યા, હે રાજા, કોઈ વખતે રાજાઓમાં ઉત્તમ કંદર્પ રાજા વનમાં શિકાર કરવા ગયો હતો. તેણે એક ભૂંડ જોયું. તેના પગ અને કેડ ભાંગી ગયા હતા. ઉત્તમ રાજાની દયા આવીને વિચાર કર્યો કે કયા કર્મના પરિણામથી આવી અવસ્થા પામ્યો હશે. રાજાએ ભૂંડને પૂછ્યું કે તારી આવી અવસ્થા કેમ થઈ? ત્યારે તેણે કહ્યું, પૂર્વજન્મમાં હું ધન તથા બળથી યુક્ત એક વણિક હતો. મેં આશા કરનારાઓને અને આશ્રિતોને કંઈ આપ્યું ન હતું, કેવળ પાપ જ કર્યું હતું. એક વખત વ્યતિપાતના દિવસે એક બ્રાહ્મણ મારા ઘરે આવી યાચના કરવા લાગ્યો. મેં કંઈ આપ્યું નહીં, તેનું અપમાન કર્યું. ત્યારે તેણે કહ્યું કે ઓ દુષ્ટ વણિક, આ જે વ્યતિપાત છે તો માંગણને કંઈક આપ, જન્મમાં તને પ્રાપ્ત થશે. પણ મેં એને કંઈ આપ્યું નહીં અને તેનું અપમાન કરીને બહાર કાઢી મૂક્યો. આથી તે બ્રાહ્મણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો. ઝાડ વગરના નિર્જન અને નિર્જન જંગલ પ્રદેશમાં ભૂંડની જાતિમાં તું ઉત્પન્ન થા અને ત્યાં જ દુઃખો ભોગવ્યા કર. મેં એને કરગરીને પ્રસન્ન કર્યો. ત્યારે તેણે કહ્યું કે કોઈ દયાળુ રાજા તે ભૂંડપણામાં તારો ઉદ્ધાર કરશે. એમ કહી તે બ્રાહ્મણ ચાલ્યો ગયો. હે રાજા, શ્રાપને લીધે હું ભૂંડપણું પામ્યો છું. રાજાએ કહ્યું, ઓ ભૂંડ, કયા ઉપાયથી તું આ પાપમાંથી છૂટેશ? તે કહ્યું, હે રાજા, જે કર્મથી મારો છુટકારો થઈ શકે છે તે તમે સાંભળો. વ્યતિપાતનું વ્રત તમે પહેલાં કર્યું છે. હે રાજા, માતા બધે ઠેકાણે પુત્રને સુખ આપનારી હોય છે. તેમ એ વ્રત આ લોકમાં તથા પરલોકમાં સુખ કરનારું છે. હે રાજન, માઘ, ફાગણ, માગસર, વૈશાખ અથવા શ્રાવણ માસમાં જે દિવસે વ્યતિપાત હોય તે દિવસે આ વ્રતનો આરંભ કરવો. તે વ્યતિપાતનું વ્રત કરનારે પવિત્ર તથા સાવધાન થઈ કાળજીથી પંચગન્ય તલ અથવા આંબળાના ચૂર્ણથી પ્રથમ સ્નાન કરી એકાગ્ર ચિત્ત થયા પછી સર્વ પુરુષાર્થની સિદ્ધિ કરનાર આ ઉત્તમ વ્રતનો સંકલ્પ કરવો. તેમાં વાર, નક્ષત્ર કે તિથિ, ચંદ્ર જોવાની જરૂર નથી. જ્યારે ભક્તિ થાય ત્યારે આ વ્રત કરવું. વ્યતિપાતના દિવસે વેદ તથા વેદાંતમાં પારંગત થયેલા પણ ગુરુને તલથી ભરેલા સરાવડાનું ગોળ સાથે દાન કરવું. બીજા અને ત્રીજા વ્યતિપાતના દિવસે તે જ પ્રમાણે દાન કરવું. તે પછી ચોથા વ્યતિપાતના દિવસે ઘી સહિત દૂધનું પણ દાન કરવું. એ રીતે 1 વર્ષ સુધી વ્રત કર્યા પછી દેવની પૂજા કરવી. હાથમાં શંખ, ચક્ર, ગદા તથા કમળ ધારણ કરતા અને ગરુડ ઉપર બિરાજેલા સોનાના વિષ્ણુ ભગવાનને એ વસ્ત્રો પહેરાવી પૂજન કરવું. હે દેવ, વ્યતિપાત તમારા હાથ વૈદતી, તમારા પગ સંક્રાંતિ, તમારું હૃદય સ્થાન અને અમાસ તમારી જાતિ કહેવાય છે. મેં 5 પર્વો તમારા 5 અંગો ગણાય છે. તે પછી ભક્તિથી બ્રાહ્મણોનું ભોજન કરાવી વ્યતિપાત વ્રત સમાપ્ત કરવું. ભૂંડે કહ્યું, હે દેવ, પૂર્વજન્મમાં આ વ્રત તમે ગ્રહણ કર્યું હતું. શુભ વ્રત મનુષ્યને સ્વર્ગ તથા મોક્ષ આપનારું હોય, અનંત ફળદાયી છે. એ ભૂંડ એમ કહ્યું એટલે દર્પક્ષ
રાજાએ તે ભૂંડને કહ્યું, આ વ્રત મેં કર્યું છે તેનું ફળ હું તને આપું છું. એમ કહી રાજાએ પોતે કરેલા વ્રતનું ફળ હાથમાં જળ લઈને ભૂંડને અર્પણ કર્યું. તે જ ક્ષણે પુણ્યના પ્રભાવથી ભૂંડ સર્વ પાપોથી છૂટી ગયું અને તે ભૂંડના શરીરમાંથી પણ છૂટી જઈ દિવ્ય વિમાનને પ્રાપ્ત કરી સર્વ શણગારોથી સુશોભિત દેવરૂપે સ્વર્ગમાં ગયું. માણસ વ્યતિપાતનું વ્રત કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ ભગવાનની સાથે એકતા પામે છે. જે કથા સાંભળે છે વ્યતિપાતની તે વિષ્ણુ લોકમાં પૂજાય છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 39મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની કથાનો અધ્યાય 40મો. વ્યતિપાતના વ્રતનું ઉત્થાપન બીજો પ્રકાર. એમ દરેક મહિને વ્યતિપાતનું વ્રત કરવું અને એ રીતે 13 વ્યતિપાત કરવા. પછી 14મા વ્યતિપાતે ઉત્થાપન કરવું. વ્રતના આરંભમાં, મધ્યમાં તથા છેવટે દાન કરવું. પછી ગણપતિજીનું પૂજન કરવું. નંદી મુખ પિતૃઓનું પૂજન કરી આચાર્ય તેમજ 13 યાજ્ઞિક બ્રાહ્મણોનું પણ વરણ કરાવવું અને તે પછી દેવ મંદિરમાં, ગાયોના વાડામાં કે શુદ્ધ પોતાના ઘરમાં પુષ્પોથી શણગારેલો નાનો મંડપ કરી તેને રેશમી વસ્ત્રોથી શણગારવું. વચ્ચે લક્ષ્મણો સહિત સર્વતોભદ્ર મંડળ રચવું. તેની પૂર્વ દિશામાં સાકરથી ભરેલ ઉત્તમ કળશનું સ્થાપન કરવું. શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિને વ્યતિપાતની મૂર્તિ સહિત વૈદિક મંત્રો વડે સ્થાપવી. તે પછી સામો ધેનુમ એ ઋષિ વેદના મંત્ર વડે ચંદ્રને ઉદ્દેશી તેમજ ભાદ્રસ્યને એ મંત્ર વડે સૂર્યને વિધિ પ્રમાણે મનુષ્ય હોમ કરવો. તેમાં પીપળો તથા આંકડાની સમધી વડે 8 આહુતિ આપવી અને હય વિષ્ણુ એ મંત્ર વડે દૂધ પાકની પણ તેટલી જ આહુતિ આપવી. પછી 13 બ્રાહ્મણોને લાડુ અથવા દૂધપાકનું ભોજન કરાવવું. તે પૂજાયેલા બ્રાહ્મણોને દક્ષિણાઓથી સંતોષવા. પછી આચાર્યોની પૂજા કરવી તેમજ દૂધણી ગાયનું તેમને દાન કરવું. આ પ્રમાણે ભક્તિયુક્ત થઈ જે મનુષ્ય વ્યતિપાતનું વ્રત કરે છે તે કરોડો જન્મમાં કરેલા પાપોથી પણ છૂટી જાય છે. હે રાજન, આ વ્રત જેણે કર્યું હોય તે સ્ત્રી વિધવાપણું પામતી નથી અને અકાળ મૃત્યુ, દરિદ્રતા, શોક તથા દુઃખ કદી થતા નથી, પણ વ્યતિપાતની કૃપાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ ભગવાનની કથાનો 40મો અધ્યાય સમાપ્ત. બોલો લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે આ વિડીયોની અંદર પુરુષોત્તમ ભગવાનની કથાના 40 અધ્યાય સાંભળ્યા. એ જ રીતે પુરુષોત્તમ ભગવાનની કથાઓ જો તમે સાંભળવા ઈચ્છતા હોય તો અમે અમારી ચેનલમાં તેને અપલોડ કરેલ છે. એ વિડીયો તમે જોઈ શકો છો. અને મિત્રો, જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી, તમારા મિત્રો સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમને બધાને જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. જય લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન.